ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે। હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે। ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ પણ રહ્યો છે તો ક્યાંક વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે। આ દરમિયાન ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મહત્વની આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે ખાસ કરીને 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે। તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ રહેવાની છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલો વરસાદ થવાની શક્યતા છે અને ખાસ કરીને દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શું સંભાવના છે, ચાલો સમગ્ર આગાહી પર વિગતવાર ચર્ચા કરીએ। પરંતુ દર્શક મિત્રો, એ પહેલા એક અપીલ કરીશ આપને, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવામાનના સમાચાર હોય કે રાજકારણના, ખેલના સમાચાર હોય કે સમાજના, દરેક સમાચારની અપડેટ તમને અહીંયા ચોક્કસથી મળશે। હવે વાત કરીએ વરસાદની આગાહીની। સૌથી પહેલા વાત કરીએ આગામી 48 કલાકની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે। તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કે પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક હવામાનની સ્થિતિ પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદની રાહ યથાવત રહી શકે છે। હવે સવાલ એ છે દર્શક મિત્રો કે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ સારો વરસાદ કેમ જોવા નથી મળી રહ્યો। તો આ અંગે અંબાલાલ પટેલે ભેજની સ્થિતિને જવાબદાર ગણાવી છે। તેમના જણાવ્યા પ્રમાણે હાલ દક્ષિણ બંગાળની ખાડીમાં ભેજ અને અરબ સાગરનો ભેજ પેસિફિક મહાસાગર તરફ જવાની સ્થિતિ જોવા મળી રહી છે। આ ભેજની ગતિ અને વાતાવરણની ઉપરની સપાટી પવનોને અસર કરે છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની સ્થિતિ સર્જાઈ છે। એટલે કે હાલમાં વાદળો બનવા છતાં વિસ્તારમાં સારો વરસાદ નથી પડી રહ્યો। હવે આવી આગાહીની સૌથી મહત્વના ભાગ પર તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન એક મજબૂત હવામાનની સિસ્ટમ સક્રિય બનવાની છે। જો આ સિસ્ટમ અપેક્ષા પ્રમાણે વિકસે અને તેની અસર ગુજરાત તરફ જોવા મળે તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરીવાર સક્રિય થઈ શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ, આશરે 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ શું સ્થિતિ બને છે, કયા તાલુકામાં કેટલો વરસાદ પડશે, આ તમામ સિસ્ટમ જ્યારે સક્રિય થાય આગામી 2-3 દિવસ બાદ આપણને ખબર પડે કે ઉત્તર ગુજરાતમાં કેવી સ્થિતિ સર્જાવાની છે। હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની સારી સંભાવના તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના અનુસાર અહીંયા પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે આશરે 4 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે। જો સિસ્ટમ મજબૂત બને અને ભેજની સ્થિતિ અનુકૂળ રહે તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધતું પણ જોવા મળી શકે છે। એટલે કે 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય જો સિસ્ટમ સંપૂર્ણપણે યોગ્ય રીતે કામ કરે તો। જો કે કયા ચોક્કસ વિસ્તારમાં કેટલો વરસાદ થશે તે આગામી હવામાનની મોડેલ અને સિસ્ટમની દિશા પર નિર્ભર રહેશે। દર્શક મિત્રો, હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદ માટે મહત્વનો વિસ્તાર છે અને અહીંયા આગામી સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે આશરે 4 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદને આધારિત વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। પરંતુ દર્શક મિત્રો, ફરી એકવાર કહી દઉં તમને, આ ચોક્કસ આગાહી નહીં પરંતુ હાલનું અનુમાન છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારની, તો અંબાલાલ પટેલે દ્વારકા અને પોરબંદરના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તમને જણાવી દઈએ, દ્વારકા, પોરબંદર, જામનગર આ ત્રણેય જગ્યાએ ઓછો વરસાદ પડેલો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની વાત કરીએ ત્યાં પણ ખૂબ ઓછો વરસાદ છે, પરંતુ અંબાલાલ પટેલે આ ત્રણેય જિલ્લાઓમાં હવે સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અરબ સાગર તરફથી આવતો ભેજ અને સ્થાનિક હવામાનની સ્થિતિ અનુકૂળ રહે તો આ વિસ્તારોમાં પણ સારો વરસાદી માહોલ બની શકે છે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। મિત્રો, એક જ ખૂબ મહત્વની વાત તમને જણાવી દઉં કે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલું હવામાનનું અનુમાન છે। વાસ્તવિક વરસાદની સ્થિતિની સિસ્ટમ કઈ દિશામાં આગળ વધે છે, તેની તીવ્રતા કેટલી રહે છે, ભેજ કેટલો ઉપલબ્ધ છે અને ઉપરના સ્તરના પવનો કેવી રીતે વર્તે છે તેના પર નિર્ભર રહે છે। એટલે કે હાલની આગાહી આધારે ચોક્કસ એવું ન કહી શકાય કે દરેક વિસ્તારમાં 3 કે 4 ઇંચ જેટલો વરસાદ પડશે। આ માત્ર હવામાનની જે દિશાઓ છે, જે પવન છે, એ પ્રમાણનું હાલનું અંબાલાલ પટેલનું અનુમાન છે।
આ ઉપરાંત અંબાલાલ પટેલે ઉપરના લેવલના સૂકા પવનોની અસર અંગે પણ લોકોનું ધ્યાન દોર્યું. વાતાવરણની ઉપરની સપાટીએ જો સૂકા પવનોની અસર વધારે રહે તો વાદળોની રચના થાય અને વરસાદની પ્રક્રિયા પર અસર કરી શકે છે. એટલે આગામી દિવસોમાં માત્ર જમીન નજીકનું હવામાન નહીં પરંતુ ઉપરના સ્તરના જે પવનો છે એ સ્થિતિ પણ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે. આ કારણે આગામી દિવસોમાં આગાહીમાં ફેરફાર થવાની શક્યતા પણ ન નકારી શકાય. ગુજરાતના ખેડૂતો માટે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ ખૂબ જ મહત્વની બની રહેવાની છે. જો 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી સિસ્ટમ સક્રિય થાય અને આગાહી પ્રમાણે વરસાદ થાય તો વરસાદની રાહ જોઈ રહેલા વિસ્તારો માટે આ રાહતરૂપ સમાચાર બની શકે છે. પરંતુ દર્શક મિત્રો, ખેતી સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક હવામાન વિભાગની ચેતવણી, વરસાદની તાજી આગાહી અને તમારા વિસ્તારમાં ચોક્કસ હવામાનનું અપડેટ પર જરૂરથી ધ્યાન લેવું જોઈએ. હવે આગામી 3 દિવસની મુખ્ય 3 બાબતો પર નજર કરી દઈએ તો પ્રથમ, 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન બનનારી સંભવિત સિસ્ટમ કેટલી મજબૂત બને છે એ મહત્વનું રહેશે. બીજું, આ સિસ્ટમની દિશા શું રહે છે અને તે ગુજરાત તરફ કેટલી અસર લાવે છે. અને ત્રીજું, અરબ સાગર તથા બંગાળની ખાડી તરફથી આવતા જે ભેજ છે એની સ્થિતિ કેવી રહેવાની છે એના પર નિર્ભર રહેશે. આ ત્રણેય પરિબળો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શું કહે છે અંબાલાલ પટેલ? આવો સાંભળી લઈએ. 48 કલાકમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં હળવો અને 29 ઓગસ્ટમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હમણાંની સિસ્ટમના કારણે વરસાદ જે છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં થવાની શક્યતા રહેશે. કારણ કે હમણાં પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બનેલ છે જેનો ભેદ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે, એટલે દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નથી. પરંતુ વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ સપ્ટેમ્બર માસમાં વરસાદના યોગો બને છે. તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે આ વરસાદમાં અલ નીનોની અસર છે, એટલે ત્યાં કેવી સ્થિતિ થાય છે તે તો જાણવું રહ્યું. આ માત્ર અનુમાન છે. તારીખ 3 થી 10માં જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદની ગણતરી મૂકી શકાય. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય. ત્યાં 4 ઇંચ કે લગભગ એટલો વરસાદની ગણતરી મૂકી શકાય. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ અત્યારે હાલ તો મુશળધાર વરસાદ જણાય છે, પરંતુ અલ નીનોની અસરથી કેવી થાય છે એ જોવું રહ્યું. તારીખ 12 સપ્ટેમ્બરમાં દરિયામાં ભારે પવન ફૂંકાય અને વરસાદી વાતાવરણ તે પછી થતું જોવા મળે. હમણાં સપ્ટેમ્બરમાં તારીખ 3 થી 12માં જે વરસાદ થવાનો છે તે વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે. જી.